એસઓજીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં આવેલ સિદ્ધ એપાર્ટમેન્ટમાં બી બ્લોકમાં 301 નંબરના ભાડાના મકાનમાં રહેતા અનિલ રાખોલિયા નામનો શખ્સ બાથરૂમમાં ગુપ્ત લેબ તૈયાર કરી એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરી રહ્યો છે। જે મળેલી માહિતીના આધારે એસઓજીની ટીમે રેડ કરતા બાથરૂમમાં જ લેબ તૈયાર કરી તેમાં મેફેડ્રોન ડ્રગ બનાવવામાં આવતું હતું। પોલીસે આ મામલે ફાર્મા કંપનીમાં કેમિસ્ટ તરીકે કામ કરતો અનિલ રાખોલિયાની ધરપકડ કરી હતી। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે અનિલ રાખોલિયા જીઆઈડીસી વિસ્તારમાંથી છૂટક રો મટીરિયલ લાવી ગૂગલ પરથી માહિતી મેળવી વિવિધ કેમિકલના મિશ્રણથી એમડી ડ્રગ્સ તૈયાર કરતો હતો। એસઓજી પોલીસે દરોડા દરમિયાન 2,24,600ની કિંમતનું 74.88 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ તેમજ નોંધપાત્ર માત્રામાં રો મટીરિયલ તેમજ 20,000નો મોબાઈલ મળી કુલ 2,44,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે આ મામલે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલો છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે। અનિલ રાખોલિયા ડ્રગ્સ બનાવી કોઈને સપ્લાય કરવાનો હતો એ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી તેની વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી।